અંકલેશ્વરના ધારાસભ્યો તેમજ રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીશ્રીઓએ તેમના માતૃશ્રીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। અંકલેશ્વરના ધારાસભ્યો તેમજ રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ગાંધીનગર સ્થિત નિવાસે તેમના માતૃશ્રીના અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ ગુજરાતભરના અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી શોક વ્યક્ત કર્યો હતો। ગત તારીખ 27મી ડિસેમ્બરના રોજ તેમના માતૃશ્રી શાંતાબેન ઠાકોરભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું હતું। ગત રોજ ગાંધીનગર તેમના મંત્રી નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી તેમને સાંત્વના આપી હતી, તો અન્ય મંત્રીઓ, પ્રદેશ ભાજપના પ્રમુખ સહિત સંગઠનના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।